શું કરો છો મારી? ખીચડી બનાવો. હા. ત્યાં કેમ બધું ટમેટા નાખ્યું? તીખી બનાવી છે, મસાલાવાળી. હા, ટમેટા ને લીલા મરચાં ને ખીચડી કરી છે. હા, ખાઈ લે બધે. હા. કોણ કહેતો? દક્ષ કહેતો તો ખીચડી બનાવીજો મસાલાવાળી. હા હા કઈ ગયો લાગે નહીં? હા હા. હા તે હવે બટેકું કાંઈ નાખવા નથી? ના બટેકા નથી નાખ. ના. એ સારું કર્યું. હા આ મગફળીયા ઘરે બનાવ્યો ને? હતા નહીં થઈ રહ્યા હતા ને? તો ઘરે જ બનાવી ગયા. એટલું ધાણા જીરું નાખ્યું, 1 ચમચી ચટણી નાખો. હા. પાણી નથી નાખો? ના. મીઠો લીમડો નાખો? નાખ્યો લીમડો. હા. હા, સરસ થાય. કેના ભેગો ગયો? એકલો ગયો છે અહીંથી તો. સારું, તમે કરી નાખો. હજી દીવા બધી બાકી છે ને? હા, બનાવી લો પછી જાઓ ને. હા, તો ઓલી ઘંટી સાફ કરી નાખું. હા, કર નાખ. ઉકળી ગયું પાણી? હા, હવે નાખી દઉં. ઓલી ચમચી લેવી. ભાત્યું નથી? ધોવામાં પડ્યા હશે. ધોઈ લીધું ભાત્યું, ભરી દઉં. હવે કઈ નાખવાનું? ના. ધાણા ભાજી લીલી ડુંગળી નખાય, આમાં સરસ લાગે. નાખી. વારમાં હમણાં થઈ જાય. હા. ને ભજીયા તૈયાર કરી નાખો. જો આજે મસાલાવાળી ખીચડી અને બીજું કંઈ શાકભાજી નહોતું. ભીંડો દક્ષ કંઈ ખાવો નથી, તો મેં તો છે ને થોડાક ભજીયા બનાવી નાખે. છોકરાને ભજીયા ભાવે. લોટ સારો થાર લઈ લ્યો ને. થાર માં કે હું લોટ સાર નાખું. અમે ભજીયા હે ને સારીને જ કરીએ. ચણા લોટના ગોટા બનાવો. હા. હા, તૈયારી કરો. લોટ સાળ્યો હતો, હવે બધું નાખી દો આમાં. આ તેલે અહીંયા મૂકી દીધું છે. પછી આ લીંબુનું પાણી છે, નાખી દીધું બધે. હા, હવે મીઠું નાખો. આ મીઠું નાખ્યું, હલાવું. રસ નાખ્યો. નાખી દો, હજી થોડોક નાખી દો. હા, બસ હવે હલાવી નાખો. આ લીંબુ સરસ પોચા થાય કા? હા. યા તમે ખારા ઉપર લીંબુ નાખો ને એટલે સરસ ભજીયા ઉફે એકદમ મસ્ત. તમે બનાવો કે નાની ઘરે ભજીયા? હા હા, બનાવીએ. તો તમે કેવા ને મેથી ના ખાવ, ડુંગળી ના ખાવ, વધારે કેવા? મેથીના બનાવીએ. મેથીના ગોટા. હા. ઓલું પેલા કરી લ્યો ને એટલે બે મિક્સ કરી લઈએ ને પછી આપણે ઉપાધી નહીં, સમજો. ઓલાનું કરી નાખો, બાજરાનું લોટ વાળું. આ બાજરાના લોટના ભજીયા કરવા થોડા. એમાં હું નાખ્યું તમે? એમાં હજી કાંઈ નથી નાખ્યું, ખાલી. અરે આ હું બધી વસ્તુ નાખી કહું? એ ડુંગળી છે ને, લીલી ડુંગળી છે, ઓલી ડુંગળી છે, બીજું શું છે? મરચા. મરચા. હા, ચટણી નાખો. હા, બીજું હળદર નાખું થોડી. હા, લીંબુનો રસ નાખવાનો. હવે સરસ થઈ. લીંબુનો રસ નાખી દેવાનો. ટમેટું નાખ્યું નથી ને? હા, ટમેટા નથી એટલે લીંબુનો રસ નાખ્યો. હા, અને બાજરાનો લોટ 1 વાટકો. હા. હવે શું કરવાનું? હવે એને કડક રાખવાનું કે નોર્મલ રાખવાનું? કડક થોડુંક રાખવાનું. તો પાણી ઓછું નાખજો. એમાં પાણી શું આમાં શાકભાજીમાં છૂટું થાય ને, ધોયા હોય ને આપણે. મીઠું બરોબર નાખી દીધું ને? હા. સરસ. લે હળવા હાથે બાંધ લો, પછી બનાવી નાખ્યા. આછું રાખવું હોય તો રાખો, વાંધો ને. થોડું પાણી નાખો, હજી સહેજ પાણી તો જો હોય ને, એમાં કોરું થઈ ગયું. હાવ ધાણા ભાજી ને એવું નથી નાખો ને? કઈ નાખો હોય તો નાખો, નાખવું કાંઈ નથી નાખવું. ના રે ના. લીલી ડુંગળી નાખીશ ને. લીલી ડુંગળી નાખ્યું, લીલું લસણ નાખ્યું છે, તો નથી ડુંગળી નાખી, પછી બીજું શું નાખ્યું? આ તમે બધું નાખ્યું, તૈયાર કર્યું એ બધું. સહેજ હજી પાણી જો બહુ એકદમ હા. થોડું પાણી નાખો ને એટલે થોડો પોચો પડવા માંડે, એમ છે. એ થઈ જાય ને પછી ઓલું ભજીયા ઉતારવા માંડીએ. આપણે તો લીલા આઈટમાં હતા, ખબર છે ને? વાવેલા લીલા પાંદડા વાળા, એ બહુ ખાતા કા? બધાય લઈ જતા. હે, એ હારા પણ કા? એની જેવી મજા ન આવી લીલા ખાવ તમે અજમાના. ઉકેલ જેવી મજા ના આવે, લીલા ન હાર લાગે. એવું? એ હારા ન લાગે. આ હુકેલા અજમાન સ્વાદ આવે એવી ન આવે. થોડીક વાર પડ્યું રહે એટલે પાછું મિક્સ કરવું પડે. હા, લે મૂકવા માંડો. સરસ થઈ નહીં? હાથ બળે નહીં, થોડોક ઊંચો રાખો ને. આવી ગઈ મેથીની.
હા એટલે બનાવે. હા છોકરા ખાઈશ તે સારું મારે દક્ષભાઈને ભાવે એટલે એમ બનાવીએ. હા નકર અમારે ખાતા નથી કોઈ. એમાં હાથ ધોઈ ઓલો નેપકિનથી સાફ કરી નાખજો. હા ચાય થવા માંડ્યા. સારો ક્યાં? ચારો આ થઈ ગયું તૈયાર. હા તૈયાર થઈ ગયો, લઈ લો. હા આમાં નાખો છો? આમાં નાખી દે. તપેલા. હા હા હવે બાજરાના લોટના મૂકી દો એક. હા હા મૂકી દો. હા મૂકવા માંડો. હા ને નાના નાના કરો, બહુ મોટા નહીં કરવાના એટલે ચડી જાય અંદર. બાજરાના લોટમાં શું વાર લાગે. હા જો ભજીયું તેલ પી જાય ને એટલે નો મજા આવે ખાવાની જ પછી. મસ્ત થાય છે. તમને ભાવે કે ના ભાવે? ભાવે. બાજરાના લોટના ડુંગળીવાળા સરસ થયા. ડુંગળી નઈકમાં નહીં ખવાય ને છોકરાઓને હારા, પેટમાં હારા. 3 વાર હજી બનવું છે. હા તેલ તો હતું જ ન ગરમ. પણ ના આ નાખો ને લોટવાળા આવડા બાજરાના લોટના, તમે જોજો વાર લાગશે. હા બેઠું બેઠું તેલ ચાખો ને તમે ચાખી લ્યો. દક્ષને દખું જાય તે બેટા એક ભજીયું બરોબર છે. મીઠું મીઠું ઓછું લાગે કે ના? ગરમ હે. નિરાતે ખાજો, ગરમ હોય તો. નિરાતે ખા. ગરમ છે બરાબર જ છે. મીઠું બરાબર જ છે. બધું બરાબર છે ને? લીંબુ હા હલાવતા નહીં મારે, નકર તેલ વયું જાય અંદર. ઓલા ઓમાં રાખજો, તપેલામાં રાખજો. ઈ સારું તો. આગળ ખાય. હા એ સરસ આજો એકદમ ક્રિસ્પી થાય મસ્ત ખાવાના. દક્ષ આ જ સરસ લાગે ભજીયા તો બાજરાના લોટના. તે કોઈ દી ખાધા નથી ને તો એકવાર ટ્રાય કરજે, પછી કહેજે નાની નાથના. નાની નાથના ભજીયા તું એકવાર ભજીયા ખાઈ લે તો તને બીજા કોઈ દી કોઈના ભાઈશે જ નહીં. હજી ચટણી બનાવીશ હો. ગરમ છે બેટા? ધીમે ધીમે કાં ગરમ છે? બહુ ગરમ ખાઈ ગયો જો, એકદમ ગરમ ગરમ ખાવા માંડ્યો. પાણી બેટા એટલું ન ખવાય ગરમ. ફેરવો જોઈએ એમાં. મમ્મા હા વાર લાગે. તેમાં ઓલું નાખ્યું ડુંગળી. હા કેમાં? આ એમાં ડુંગળી ને બધું નાખીએ આપણે. ડુંગળી ને લીલી ડુંગળી ને મરચાં ને લીંબુ ખાવું તો આદુ હોય કા? આમાં આદુ ભૂલી ગયા સાહેબ આપણે. હા હા આદુ હોય. નાખજો ને જે તેલ જ ખાણો. ના ના આવું નથી નાખવું. ઈ આપણે કાંઈ ઓલી સીણી નાખાય. છીણી નાખો. હા આવું કરો. હા આટલું સીણી નાખું. આદુ વાળા ભાવે ને? હા પણ આજ સુધી કોઈ દી આદુ નથી ખાધું. તું હોય તને ખબર ન હોય, પાકી જાય ને એટલે ખબર ના હોય આદુની. બધાયમાં બપોર નાખ્યું હતું શાકમાં, ખબર હતી? ના. હા તો પછી આદુ હોય તો સારા લાગે, ટેસ્ટ આવે. મમ્મા ઓલું આપણે મોટું ચોપન તીખા ન કરતા. મોટું ચોપડ હું કામ વગરનું કરું? કોબી હોય તો કરીએ, નકર તો હાલે. કામાં ગાજર એ કરી હવે. હા ગાજર એ થાય એમાં. ગાજર ને બધું થાય. હવે શું કરવાનું? હવે આ પાસ બધું મિક્સ કરી નાખું બધું. કેના ભજીયા છે? બાજરાના. ક્યારના તમે તો ગયો. ભૂલી કેમ ગયો? હા ભૂલી જ જાય ને, બેઠા થઈ ગયા. હમણાં 74 વર્ષ ચાલુ થઈ ગયું. તમે ખાઓ તો ખરા મારે. ઉભા તો રહ્યા. કેટલામું વર? 74. 74મું. આ કડક નથી. કેટલામું? 74મું. હા. નાખ્યું ને ઓલું. પાણી વાળા તમે કરી નાખો, અલગ અલગ કાઢ લે હું પછી. આ કેમ હજી આવ્યા નહીં રિશાનભાઈ? ચટણી લેવા મોકલા હતા ને. થઈ ગયા માં? હા કાઢ લો. હા કાઢ લ્યો. તેલ થોડું કામ ઓછું કાઢો. હા બોલ દક્ષ, શું કહેતો તું? આજ સુધી ક્યાંય ભજીયા જ નથી ખાધા. કેવાના? બાજરાના લોટના? ના. તો ભજીયા જ નથી ખાધા ક્યાંય. આજ ખાઈ લેજે આપણા ઘરે હો. ના. તો બહાર નથી ખાધા. ઓકે, ઘરના જ ખાધા, બહારના ભજીયા નથી ખાધા એવું ને? હા. હા તે આપણે બહારના ખાધા જ નથી, ઘરના જ ખાધા. સાચી વાત છે. નાની ઘરે જઈ તો વળી ખાતા. હાલો રિશાનભાઈ આવે ને તો મેથીના કહી જાય ત્યાં સુધી મામા વાર લાગે છે ને. હા પણ યાર એક નાની લીંબુનું ગોલો પાણી બનાવી. હોય ને એટલે વાર લાગે. ગોલો બનાવી દો. ગોલા નો બનાવવાના દક્ષાના, અને આવા જોઈએ એટલે ક્રિસ્પી થાય. આવું બનાવીએ ને. હું ખાધી પ્રસાદી આજ? મોટો જો આવું. ઘરે નો લઈ આવ્યો નાની હાટુ પ્રસાદી? નાની તારા હાટુ રોજ લઈ આવે છે. યાર રોજ લે જતા જ નહીં. આજ ખુલ્લું હતું. હા તે નાની કાલ જાય. જાજો હો માં સવાર મંદિર દર્શન કરતા આવજો. કાલ સ્કૂલે જવાનું. હા તે હારું. હવે કેટલા રહ્યામાં? છે એકવાર. હજી હજી એકવાર થાય ને? હા હા દોઢ વાર મમ્મા. દોઢ વાર નો હોય.
ના થઈ જાય હજી એમાં મૂકી દો, જો હજી હમાઈ જાય એમાં. જો સાઈડમાં બધી જગ્યા છે ને, આ જો ને આ બધી મૂકવા માંડો. આ બધી જગ્યા છે જો આ બાજુ નાના નાના મૂકો ને એટલે થોડા ખારા થાય, અંદર કાચું ન રહે. ફટાકડા ફોડવા માંડ્યા લાગે છે બધાય. ખીચડી થઈ ગઈ ને? જો દક્ષ નાની કેવી મસ્ત ખીચડી બનાવી છે મસાલાવાળી આજે. હું નહીં ખાઉં કા બધેને ખાવાની છો, બધે હાટું બનાવીશ ભાઈ. હું નહીં ખાઉં હજી ભજીયા ચટણી બનાવવા બાકી છે ને? હજી ભૂખમાં કેવા ભાવે હે દક્ષ? કેવા હે? મસ્ત આવું ખવાય દીકરા, સ્કૂલે લઈ જવાય ડબ્બામાં. સમજ્યા? મસ્ત લાગે છોકરાઓને. તું ફ્રેન્ડને ખવડાવ. ચટણી ક્યાં લઈ જાવ તો ચટણી બનાવી દે હું તને. ચટણી હવારમાં ન ખાય ગરમ હશે, નિરાતે ખા. રેશનભાઈને આવતા રહ્યા કે હજી ન્યા છે? જા દાણા દાળ લેતા હોય ને રેશનભાઈ કે હવા ઠાબુ ને બધું લે. હવે કાંઈ લેતા આવજો ને. હવે અત્યારે પાછા નથી મોકલવા, 2 વાર તો હું એકલા. હવે ફેરવી નાખો માં, ફેરવી નાખો. હવે એ દેખાય એવા સમજા. થોડાક છોકરાને પોચા હોય તો જ ખાય, નહીંતર ન ખાય. બહુ ક્રિસ્પી કરવા જાય તો કડક થઈ જાય તો ઓલો રીસાન તો હાવ નહીં ખાય. માં જો અહીં ચટણી મેં મૂકી દીધી છો. હા આ ચટણી હમણાં ઉકળી જાય ને એટલે જમવા બેસી જાય. હાલો થઈ ગયા ભજીયા બાજરાના લોટના. બાજરાના લોટના થોડાક આ એક જ રહ્યું ને? હા એક જ છે. હા તો આ થઈ જાય એટલે હાલો જમવા બેહાડી દઈએ. મેથીના પછી ગોટા કરીએ. મૂકી દો એક. મોટા મોટા મૂકો, મોટા મોટા મૂકી દે ને. આમાં થઈ જાય, ગરમ તેલ છે ને એટલે થઈ જાય. મોટા મોટા મૂકવા માંડો. હા બહુ આછો થઈ ગયો લોટ. ચા ચટણી થઈ ગઈ માં, બંધ કરી દો ગેસ. હા કરી દે. હાલો જમવા.